નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 10 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીનો ભાગ 5નો પાઠ નંબર 15 બોલીએના કાંઈની વાત કરવાના છીએ। તો મિત્રો અહીંયા સ્વઅધ્યયન પોથી ભાગ 5 વિષય ગુજરાતીના 15મા પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો શરૂ કરીએ ધોરણ 10 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીનો ભાગ 5 નો પાઠ 15 બોલીએના કાંઈ। વિભાગ બી, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। એમાં મોરપીંછ કાવ્ય સંગ્રહ, તો એની સામે આવશે બ બાળ કાવ્ય સંગ્રહ। બીજું ધ્વનિ કાવ્ય સંગ્રહ, એની સામે આવશે ક ગઝલ સંગ્રહ। ત્યાર પછી બ નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં પહેલી ખાલી જગ્યામાં દુઃખ, બીજી ખાલી જગ્યામાં મસ્ત બની, ત્રીજી ખાલી જગ્યામાં મોજ મજાની કથા, છઠ્ઠીમાં શીતળતા અને સાતમીમાં તટસ્થ। એટલે કે ત્રીજી ખાલી જગ્યામાં દુઃખ, ચોથીમાં મસ્ત બની, પાંચમીમાં મોજ મજાની કથા, છઠ્ઠીમાં શીતળતા અને સાતમીમાં તટસ્થ। ત્યાર પછી ક નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર લખો। મિત્રો ચેનલ ઉપર નવા હોય, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। આ ઉપરાંત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ગાલા અસાઇનમેન્ટ 2026 અને સ્વઅધ્યયન પોથીના ભાગ નંબર 4 અને 5ના સંપૂર્ણ સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। આ ઉપરાંત ગાલા અસાઇનમેન્ટ 2026ના દરેક પ્રશ્નપત્રની પીડીએફ અને આ પાઠની પીડીએફ જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાંથી તમે શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ પાઠની પીડીએફ જોઈ શકો છો। તો ક નીચે આપેલા પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો। એમાં 8મું બોલીએના કાંઈ કાવ્યનો પ્રકાર જણાવો, તો ગીતિકા છે। બીજું એમાં કવિનું નામ, 9મું છે એટલે કે કવિનું નામ તો રાજેન્દ્ર શાહ। 10મું લાખો લોકોનો મેળો ક્યાં ભરાય છે, લાખો લોકોનો મેળો ગંગા નદીના કિનારે ભરાયો છે। 11મું કવિએ વેણને શું રહેવાનું કહ્યું છે, કવિએ વેણને બંધ રહેવાનું કહ્યું છે। 12મું બીજા લોકો શેનાથી ખુશ થાય છે, આપણી વ્યથામાંથી આનંદ મેળવીને બીજા લોકો ખુશ થાય છે। 13મું લાખો લોકોની ભીડ વચ્ચે માણસ કેવો પડે છે, તો લાખો લોકોની ભીડ વચ્ચે માણસ ઝાંખો પડે છે। 14મું જીવન માર્ગને કવિએ કેવો કહ્યો છે, વન તરફનો જીવન માર્ગ નિર્જલ છે। 15મું કવિ ચૂપ રહેવા માટે કયા કયા પ્રતીકોનો ઉપયોગ કરે છે, કવિ મૌન, બંધ હોઠ, અનકહ્યા પ્રતીકોનો ઉપયોગ કર્યો છે। 16મું બોલીએના કાંઈ કાવ્ય કોને ઉદ્દેશીને લખાયું છે, આ કાવ્ય મનુષ્યને ઉદ્દેશીને લખાયું છે। ડ નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। કવિ આપણી વ્યથા બીજાને કહેવાની શા માટે ના પાડે છે, કવિ જણાવે છે કે આપણી વ્યથા જાણીને દૂર કરવામાં મદદરૂપ થવામાં કોઈને રસ નથી, એટલે કે વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે જ શોધવાનો છે, એ માટે સાચો માર્ગ આપણે એ વ્યથાને એકલા સહન કરવી, એ અંગે કોઈને ફરિયાદ ન કરવી। મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। અને ગાલા અસાઇનમેન્ટ અને સ્વઅધ્યયન પોથીના ભાગ 4 અને 5ની પીડીએફ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે, આ એપ્લિકેશન ડાઉનલોડ કરી પીડીએફ મેળવી શકો છો। 18મું પાદરમાં એકઠા થયેલા માણસો કેવા હોય છે, આપણી આજુબાજુ ઘણા લોકો હોય છે, આજકાલ સૌ પોતપોતાની મસ્તીમાં કે તાનમાં મસ્ત હોય છે, એમાં એકાદ વ્યક્તિની વ્યથા સાંભળવાની કોઈને કંઈ પડી હોતી નથી। 19મું મનમાં દુઃખ ભર્યું હોય છતાં આપણે કેવી રીતે વર્તવું જોઈએ, આપણા હૃદયમાં ભારે દુઃખ હોય, વ્યથા હોય, પીડા હોય અને ગમે તે વ્યક્તિ આગળ રજૂ કરવાથી એ દૂર થતા નથી। દુઃખમાં
માંથી માર્ગ કાઢવાનો રસ્તો આપણે જ કાઢવાનો છે. બીજી વ્યક્તિને મન એ રસની કથા બની જાય છે. તેથી દુઃખ ઓસરદાહળ સમજી કવિ આપણને શાંત રહેવાની શીખ આપે છે. 20મું, તમારા સગાવાલા પાસે જ્યારે તમારી વ્યથા સંભળાવો છો ત્યારે તેઓ કેવું વર્તન કરે છે? સગાવાલા પાસે વ્યથા સંભળાવો ત્યારે ઉપરથી દુઃખ સહન કરવાનો ઢોંગ કરે છે, પણ ખરેખર તો તેઓ આપણી વ્યથાથી ખુશ થતા હોય છે. 21મું, વીરા શબ્દ કોના માટે વાપર્યો છે? શા માટે? વીરા શબ્દ કવિએ પોતાના મન માટે વાપર્યો છે, કારણ કે કવિ મનને સંબોધીને કહે છે કે દુનિયાના લોકો સામે પોતાની વ્યથા રડવી ન જોઈએ. ત્યાર પછી 22મું, કવિ આપણી વ્યથાને સહન કરવાનું શા માટે કહે છે? કવિ જણાવે છે કે આપણી વ્યથા જાણીને દૂર કરવામાં મદદરૂપ થવામાં કોઈને રસ નથી. એટલે કે વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે જ શોધવાનો છે. એ માટેનો સાચો માર્ગ એ આપણે વ્યથાને એકલા જ સહન કરવી અને એ અંગે કોઈને ફરિયાદ ન કરવી. 23મું, બોલિયાના કંઈ કાવ્યમાં કવિ રાજેન્દ્ર શાહે જીવનમાં આવતી વ્યથાને કઈ રીતે સહન કરવાની વાત કરી છે? તો આ રીતનો જવાબ થશે. મિત્રો, ચેનલ ઉપર નવા હોય, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલવાની નથી. વિડીયો લાઈક કરવાનો છે, શેર કરવાનો છે અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર ગાલા અસાઇનમેન્ટ 2026ના દરેક પ્રશ્નપત્રના અને સ્વાધ્યાયન પોથી ભાગ 4 અને 5ના તમામ સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. આ ઉપરાંત મિત્રો, આ પાઠની પીડીએફ અને ગાલા અસાઇનમેન્ટ 2026ના દરેક પ્રશ્નપત્રની પીડીએફ જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ પાઠની અને ગાલા અસાઇનમેન્ટની પીડીએફ મેળવી શકો છો. તો આ તો 23મા પ્રશ્નનો જવાબ. ત્યાર પછી 24મું, આપણી વ્યથાને દૂર કરવા આપણે શું શું કરવું જોઈએ? આપણી વ્યથાને દૂર કરવા માટે આપણે ધીરજ રાખવી, મૌન રહેવું અને સત્યના માર્ગે ચાલવું. વ્યથાને દૂર કરવા માટે નીચે મુજબના પગલાં લેવા જોઈએ. વ્યથાને મનમાં રાખીને મૌન ધારણ કરવું જોઈએ. બીજા પાસે રુદન ન કરવું જોઈએ. હૃદયમાં ધીરજ અને શાંતિ રાખવી જોઈએ. પરિસ્થિતિનો સ્વીકાર કરીને સત્યના માર્ગે અડગ રહેવું જોઈએ. આશા અને હિંમત જાળવી રાખી જીવનમાં આગળ વધવું જોઈએ. ત્યાર પછી વ્યાકરણ વિભાગ આવે છે. એમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. 25મું, નીચેના શબ્દની સાચી જોડણી શોધીને લખો. હૃદય, શીતળ અને તારોલ્યો. તો બાજુમાં આપણે સાચા જવાબ લખેલા છે. ત્યાર પછી 26મું, નીચેના શબ્દની સાચી સંધિ છોડો. પ્રાણ, તો પ્ર વત્તા અણ, રાજેન્દ્ર, રાજા વત્તા ઇન્દ્ર, વિષાદ, વિષ વત્તા સાદ. ત્યાર પછી બ, નીચેના શબ્દની સાચી સંધિ જોડો. તો વી વત્તા અથા એટલે વ્યથા. ત્યાર પછી 27મું, નીચેના શબ્દના સમાસ કોષમાંથી શોધીને લખો. વનવેરાન, તો કર્મધાર્ય, તારામઢી, મધ્યમલોપી સમાસ, મોરપીંછ, તત્પુરુષ સમાસ. ત્યાર પછી બંને શબ્દના જોડણી ભેદે થતો અર્થભેદ જણાવો. વેણ એટલે શબ્દ, વહેણ એટલે તરંગ, વીરા એટલે ભાઈ, વીર એટલે પરાક્રમી. ત્યાર પછી નીચેની પંક્તિઓમાંના અલંકાર ઓળખાવો. માં સીમ જ્યાં સુની ગુંજતી કેવળ આપણું ગાયું જ્ઞાન, તો શબ્દાનુપ્રાસ. બીજું, અવરને મન રસની કથા, ઇતરના કંઈ થતા, તો અંત્યાનુપ્રાસ. 30મું, નીચેના શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. તારલ્યો, પર પ્રત્યય. 31મું, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. તો વિઝન એટલે વેરાન, વ્યથા એટલે દુઃખ અને દારૂણ એટલે ભયંકર. ત્યાર પછી 32મું, નીચે આપેલા વિકલ્પમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો. શીતળતા એટલે ભાવવાચક, મેળો એટલે સમૂહવાચક. 33મું, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તો પેલું, હૃદય ખોલવું એટલે દિલની વાત કરવી. 34મું, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. જ્યાં ગામની સીમા પૂરી થતી હોય તો ગામનું પાદર.
બીજું શારીરિક કે માનસિક દુઃખ, પીડા. 35મું નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. એમાં બોલકું એટલે મૂંગું, રસ એટલે નીરસ, શીતળ એટલે ઉષ્ણ અને જલન એટલે ઠંડક. 36મું નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. માર્ગ એટલે રસ્તો, એકલ એટલે એકલો, લખ એટલે લખવું, ઇતર એટલે બીજું, જન એટલે મનુષ્ય, કૂપ એટલે ચૂપ, અવર એટલે બીજું. 37મું નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને પ્રકાર જણાવો. તો એમાં ગામને આરે હોય બહુજન, તો બહુ છે એ માત્ર સૂચક વિશેષણ છે. બીજું લાખનો મેળો મળ્યો, તો લાખનો છે સંખ્યાવાચક વિશેષણ. 38મું મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. 38મું નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. પેલું મનમાં જવું એકલ વીરા, તો એકલ એટલે રીતિવાચક ક્રિયા વિશેષણ. બીજું બોલીએ ના કાંઈ એટલે નિષેધવાચક ક્રિયા વિશેષણ. ત્યાર પછી ત્રીજું ગામને આરે હોય બહુજન, આરે એટલે સ્થળવાચક. ચોથું પ્રાણમાં જલન હોય તોય તરીએ શીતલરૂપી, જલન એટલે રીતિવાચક. ત્યાર પછી નીચે આપેલા શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પડો. એમાં વ્યથા, હૃદય, તારલ્યો, પ્રાણ, જ્ઞાનપીઠ, ધ્વનિ અને મોરપીંછ, આ રીતના ધ્વનિ ઘટકો છૂટા પડશે. ત્યાર પછી વિભાગ ડી આવે છે. એમાં 40મું નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યમાં અર્થ વિસ્તાર કરો. પેલું માનવ પરઘક પહોંચીને દુઃખ ન કહીએ રોય, માન ગુમાવી આપણું વેચી ન લેતું કોઈ. તો આ રીતનો અર્થ વિસ્તાર થશે. તો મિત્રો આ હતું આપણું ધોરણ 10 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીના ભાગ 5નું 13મા પાઠનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 10ના સ્વઅધ્યયન પોથીના ભાગ 4 અને ભાગ 5ના તમામ પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. આ ઉપરાંત ગાલા અસાઇનમેન્ટ 2026ના દરેક વિષયના 5 પ્રશ્નપત્રના સોલ્યુશન યુટ્યુબ ઉપર મૂકેલા છે. આ ઉપરાંત મિત્રો તમારે આ ગાલા અસાઇનમેન્ટના દરેક પ્રશ્નપત્રની PDF જોઈતી હોય, આ પાઠની સ્વઅધ્યયન પોથીના 5મા ભાગની અને 4થા ભાગના દરેક પ્રકરણની PDF જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી દરેક પ્રશ્નપત્રની અને સ્વઅધ્યયન પોથીના દરેક ચેપ્ટરની તમે PDF મેળવી શકો છો.